સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને આગામી દિવસોમાં પણ લોકોને ગાત્રો થીજવતી ઠંડીથી રાહત મળવાની શક્યતા નહિવત. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે. નલિયામાં 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, તો અમદાવાદમાં તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. કચ્છમાં પકડાયેલા બોગસ ઈડી અધિકારી મુદ્દે રાજકારણ ગરમાયું છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપ પર મોટો આક્ષેપ લગાવતા કહ્યું કે અરવિંદ કેજરીવાલના પક્ષનું વધુ એક કારનામું જોવા મળ્યું. તેઓએ કચ્છમાં પકડાયેલ બોગસ ઈડી અધિકારીને આપનો સભ્ય ગણાવ્યો. આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નકલી ટીમ બનાવી અને ટીમના કેપ્ટને લોકોને લૂંટ્યા. મહત્વનું છે કે બોગસ ઈડી અધિકારીની ઓળખ આપનાર ઈસમ આપનો નેતા હોવાનો ખુલાસો થયો. આંધ્રપ્રદેશથી તસ્કરી કરીને લાલચંદનને ગુજરાતમાં ઘુસાડવાના કારસાનો પર્દાફાશ થયો અને પાટણમાંથી ઝડપાયો છે લાલચંદનનો જથ્થો. આંધ્રપ્રદેશ પોલીસે બાતમીના આધારે પાટણમાં દરોડા પાડ્યા અને ખાનગી ગોડાઉનમાં છુપાવેલું 4 ટન જેટલું લાલચંદન મળી આવ્યું. લાલચંદનની તસ્કરીમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું હતું. આરોપીઓ પાસેથી માહિતી મળતા જ આંધ્રપ્રદેશ એસટીએફે પાટણ પોલીસની મદદ લીધી અને હાંસાપુરના શ્રેય વિલાના ગોડાઉન નંબર 70માં છુપાવેલા કરોડોના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા. બીઝેડ ગ્રુપના સંચાલકે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યા બાદ પણ પોન્ઝી સ્કીમનો રાફડો ફાટ્યો હોય તેમ અન્ય ઓફિસો પણ ધમધમતી હતી. મોડાસામાં બાયપાસ રોડ પર આવી જ 2 ઓફિસ ધમધમતી હતી. જોકે બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ હાલ આ ઓફિસ પર તાળા જોવા મળી રહ્યા છે. રોકાણકારોના રૂપિયા સલવાયાની શક્યતા છે. મહિનાના 5 થી 22% સુધી વ્યાજની લોભામણી લાલચ આપીને સ્કીમ સંચાલકો રૂપિયા ઉઘરાવતા હતા. બીઝેડ સ્કેમ બાદ હાલ સ્કીમ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. દાહોદ નકલી એને કૌભાંડ કેસમાં મુખ્ય ભેજાબાજ કહેવાતા શૈક્ષણ પરીખના સાગરિત કૃતબી રાવતને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કૃતબી રાવતની ધરપકડ પર સ્ટે આપ્યો છે. દુબઈ ભાગી ગયેલ કૃતબી રાવતને દેશમાં પરત લાવવા સુપ્રીમ કોર્ટે મંજૂરી પણ આપી છે. આરોપીના વકીલે કહ્યું, મોટા અધિકારીઓ વગર એને કૌભાંડ શક્ય નથી. એને કૌભાંડમાં કૃતબી રાવતને ટ્રાયલમાં હાજર રહી સહકાર આપવાનો સુપ્રીમનો આદેશ. મોરબી જુગાર તોડકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ફરિયાદમાં ખુલાસો થયો છે કે પીઆઈ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલે તોડ કર્યા હતા. ફરિયાદમાં રૂપિયા 63 લાખનો તોડ કર્યાનો ઉલ્લેખ કરાયો છે. પીઆઈ ગોહિલે જુગારીઓના નામ જાહેર ન કરવા બદલ રૂપિયા માંગ્યા હોવાનો આરોપ લગાવાયો છે. 6 વેપારીઓ પાસેથી 63 લાખ પડાવ્યાનો આરોપ છે. 27 ઓક્ટોબરે કમ્ફર્ટ હોટલમાં પોલીસે દરોડા પાડ્યા હતા. રેડ બાદ એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જીપીએસસી દ્વારા રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય વેરા નિરીક્ષકની લેખિત પરીક્ષા 22 ડિસેમ્બરે યોજાશે. પરીક્ષાને લઈને જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે 22 ડિસેમ્બરે 754 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. તમામ પરીક્ષા કેન્દ્ર સુધી ઉમેદવાર પહોંચે તેવી બસ વ્યવસ્થા પણ કરી આપશે. દિવ્યાંગ ઉમેદવારો માટે કેન્દ્રમાં નીચે જ વ્યવસ્થા કરવામાં આવી છે. રોડ પર લેવામાં આવતા ટોલ ટેક્સમાં ખેડૂતોને આપો હિસ્સો, આ માંગ કરી છે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ. પાલ આંબલિયાએ મુખ્યપ્રધાનને પત્ર લખી ટોલ ટેક્સમાંથી થતી કમાણીમાં ખેડૂતોને હિસ્સો આપવાની માંગ કરી છે. રોડમાં જે ખેડૂતોની જમીન સંપાદન થઈ તેનો હિસ્સો આપવા માટે પત્રમાં ઉલ્લેખ કરાયો છે. પાલ આંબલિયાએ કહ્યું કે ખેડૂતોની જમીન રોડમાં આપવામાં આવી તેને સરકાર હિસ્સો ન આપી શકે તો ખેડૂતોને માસિક ભાડું આપે. મધદરિયે કોસ્ટગાર્ડ બન્યું તારણહાર. માંગરોળ બંદરની ઓમશ્રી નામની બોટ 7 ખલાસીઓ સાથે માંગરોળ અને માધવપુરના દરિયામાં માછીમારી કરતી હતી ત્યારે અચાનક બોટમાં ખામી સર્જાતા બોટ ડૂબવા લાગી હતી. મધદરિયે બોટ હાલક ડોલક થતા પાણી વચ્ચે માછીમારોના પ્રાણ સંકટમાં મુકાયા હતા. કોસ્ટગાર્ડની ટીમે તાબડતોબ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કરીને માછીમારોને ઉગારી લીધા.